સોમવારના દિવસે આ જગ્યાએ 5 કાળા મરી નાખો. ભગવાન શિવના આશીર્વાદથી તમારા જીવનમાં ફક્ત પૈસાનો વરસાદ જ નહીં થાય, તેના બદલે તમે કરોડપતિ બનશો અને મિત્રો, તમારું ઘર દરેક ક્ષણ ખુશીઓથી ભરેલું રહેશે. તમારી ઈચ્છા પૂર્ણ થશે અને તમે બેંક બેલેન્સ, કારકિર્દી, દિવસ-રાત, વ્યવસાયમાં અચાનક વૃદ્ધિ પામશો. તમે એટલા પૈસા કમાઈ શકશો કે તેને સંભાળી શકશો નહીં. કેમ કે મિત્રો, આ વખતે સોમવાર પર ઘણી શુભ વસ્તુઓનું ફોર્મ્યુલેશન વિકસાવવામાં આવી રહ્યું છે. એટલે મિત્રો, આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ દિવસે તમારે 5 કાળા મરીનો ઉપાય કરવો જ જોઈએ. તો મિત્રો, આ ઉપાય અજમાવી જુઓ. કેવી રીતે કરવો, ક્યારે અને ક્યાં કરવો, ઉપાય કરતી વખતે શું કરવું અને કઈ સાવચેતી રાખવી જોઈએ, ધ્યાનમાં રાખવા જેવી બધી બાબતો આ વિડીયોમાં અમે તમને જણાવીશું. તો ચાલો જઈએ મિત્રો, ચાલો વિડીયોમાં આગળ વધીએ. જુઓ, આ દિવસ ખૂબ જ ખાસ છે, મહત્વપૂર્ણ બને છે. ક્યારેક મોટા ઉપયોગી લાભ પૂજા પાઠ વિધિ દ્વારા પણ મળતા નથી. એટલે કે સોમવાર દિવસે એક નાનો ઉપાય કરીને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવાની શક્યતા છે. ઘણા લોકોએ આ ઉપાય અજમાવ્યો છે અને તેમને ચોક્કસ ફાયદો થયો છે. મને તે મળી ગયું છે. જો તમે પણ સોમવારના દિવસે આ કરવાનું ઈચ્છો છો, તો તમારે પહેલા ઉપાયને સારી રીતે સમજવું જોઈએ. તેને સાંભળો અને પછી કરો. તમને આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ મળશે તમારા ઘરમાં. મિત્રો, હવે આપણે આ ઉપાય સમજી ગયા છીએ. હવે પ્રશ્ન એ છે કે તેને કેટલા વાગ્યે કરવો. તો પહેલા વાત કરીએ કે આ 5 કાળા મરીના દાણાનો ઉપાય કોણ વાપરી શકે. જુઓ, અહીં સરળ વાત એ છે કે 5 કાળા મરી પર આધારિત આ ઉપાય શેના માટે કરવામાં આવી રહ્યો છે. આ ઈચ્છા પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ અને દુઃખો દૂર કરવા માટે, અથવા કોઈ મોટું કામ છે જે થઈ શકતું નથી, તે માટે આ ઉપાય કરી શકાય છે. તો સરળ હકીકત એ છે કે તમે આ ઉપાય કોઈ પણ પ્રકારની ઈચ્છા માટે કરી શકો છો. જો કોઈ આ કરી શકે છે તો તે કોઈ પણ વ્યક્તિ છે. ભગવાન શિવ દ્વારા બધી પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. અને જો કોઈ માતા બહેનો ઘરની ખુશી અને શાંતિ માટે, સંપત્તિ અને સમૃદ્ધિ વધારવા ઉપાય કરવા માંગે, તો ખાસ કરીને મહિલાઓએ આ 5 મરીના ઉપાયનો ઉપયોગ કરવો જોઈએ. વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો પ્રિય ભક્તો, કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી જરૂર લખો. માતાઓ અને બહેનો ઘરની દેવી લક્ષ્મી સમાન હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે તો તેને ખૂબ જ જલ્દી પરિણામ મળે છે. જો તે ખૂબ મોટો હોય તો તેને મળવા જવું પડે છે. નહીંતર આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, મોટા હોય કે નાના, કે પછી બાળક હોય. જે વ્યક્તિને આ 5 કાળા મરીના દાણાનો ઉપાય સમજાય, તે સોમવારના દિવસે આ ચોક્કસપણે અજમાવવો જોઈએ. કારણ કે તેને આ ઉપાયનો પરિણામ ખૂબ જ જલ્દી મળશે. સોમવાર હોવાથી આ દિવસે ભગવાન શિવજી સરળતાથી પ્રસન્ન થાય છે. તો ચાલો હવે સમજીએ કે આ 5 કાળા મરીના દાણા તમારે કેવી રીતે ઉપયોગ કરવા છે અને ક્યારે કરવો. આ ઉપાય મુખ્યત્વે સાંજે, એટલે કે પ્રદોષકાળમાં કરવો. હવે પ્રશ્ન થાય છે કે પ્રદોષકાળ ક્યારે હોય. પ્રદોષકાળ સાંજે 6 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી હોય છે. જો તમે આ ઉપાય આ સમયગાળામાં કરશો તો તમને ચોક્કસ પરિણામ મળશે. હવે ઘણા લોકો પૂછે છે કે ભાઈ, અમે કામ પર જઈએ છીએ, ફરજ પર જઈએ છીએ અને પાછા આવવામાં મોડું થાય છે, તો શું કરીએ. જો એવું થાય તો આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ. જરૂર છે. તો જુઓ, તે લોકો પણ ટેન્શનમાં છે, લેવાની જરૂર નથી. જો તમે લોકો આ પ્રદોષ સમયગાળા દરમિયાન આ ઉપાય સાંજે કરવામાં આવી રહ્યો છે અને જો તમને આવવામાં મોડું થાય
તો તમારે 7 વાગ્યા સુધી પહોંચવાની જરૂર નથી. જો તમે ત્યાં પહોંચી શકો તો ભાઈ સાંજે 7 કે 8 વાગ્યે પહોંચો. જો તમે આ ઉપાય રાત સુધી કરો છો તો પણ તે કામ કરશે. અને જો એ થોડીકવાર મોડું થાય તો પણ તમે ઉપાય કરી શકો છો, કારણ કે સોમવાર આ દિવસે તે ખૂબ જ ભાગ્યે આવે છે. આખા વર્ષ દરમિયાન એક જ વાર આવે છે. તેથી જ્યારે તમને ઘર મળે ત્યારે તમે આ કરી શકો છો. તમારે આ ઉપાય ચોક્કસ અજમાવવો જોઈએ. તમારું કોઈ ઉકેલ હોય તો તમે ગમે ત્યારે કરી શકો છો. સોમવાર હોય, તમારે ફક્ત આ 5 કાળા મરીની જરૂર છે. 1 ગ્રામનું દ્રાવણ બનાવવું પડશે. જો તમારા જીવનમાં પૈસા અને સમૃદ્ધિની સમસ્યા હોય તો આ તમારા માટે છે. જો તમે પૈસાની સમસ્યા માટે ખૂબ જ ચિંતિત છો, નાણાકીય કટોકટી ચાલી રહી છે, ઘણી વાર તમે ખૂબ પ્રયત્ન કરો છો, મહેનત ખૂબ કરો છો, પણ તમને પૈસા મળતા નથી, તે થઈ શકે છે કે ભલે તમે સખત મહેનત કરો છતાં સફળતા મળે નહીં. તમે તમારા વ્યવસાયમાં નાપાસ થયા હો, નોકરી માટેના પ્રયાસોમાં નિષ્ફળ ગયેલા હો, કોઈપણ કામમાં તમે નિષ્ફળ રહ્યા હો અથવા તમને પૈસાનું નુકસાન થઈ રહ્યું હોય તો ગુરુજીએ કહ્યું છે કે તમારે આ વૈશાખમાં નાનો ઉપાય અજમાવવો જોઈએ. સોમવાર એ આ કરવું જ જોઈએ. તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે. વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી જરૂર લખો. ઉકેલ તમે તમારી સમસ્યા અનુસાર કરી શકો છો. હું તમને ઉપાયોમાં સંપત્તિ મેળવવાના રસ્તાઓ જણાવીશ. તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવાની રીતો કહીશ. જો જીવનમાં કોઈપણ પ્રકારની કટોકટી હોય, સમસ્યાઓ હોય, તેમને દૂર કરવા માટેના પગલાં સૂચવવામાં આવશે. સૌપ્રથમ તમારે 5 કાળા મરીના દાણા જોઈએ. હવે આ 5 કાળા મરીના દાણા સોમવારે રાત્રે સૂતી વખતે ખાવાનું ટાળવું શ્રેષ્ઠ છે. પહેલા તેને ઘરમાં શાંતિથી એવી જગ્યાએ ફેંકી દો. ફક્ત આ કરીને તમે તમારા ઘરમાંથી ખરાબ નજર દૂર કરી શકો છો. તેમજ જો તમારા ઘરમાં કોઈ છુપાયેલો દુશ્મન છે કે પછી ધનની અછત છે તો પણ કરો. ઘણી વખત ઘરમાં પૈસા રહેતા નથી. લોકો ખરાબ નજરવાળા મિત્રોથી પ્રભાવિત થાય છે. ઘરમાં હંમેશા કોઈની તબિયત ખરાબ રહે છે, કોઈ વારંવાર બીમાર પડે છે અને પૈસા ઘરમાં ટકતા નથી. જો ઘરમાં ખૂબ બગાડ થાય છે તો સોમવારે ઘરમાં 4 કાળા મરીના દાણા રાખો. તમારા દિલથી કરો. તમારું દુઃખ કાયમ માટે દૂર થઈ જશે અને તમારો સૌથી મોટો દુશ્મન પણ ઘૂંટણીએ પડશે. જો તમે સોમવારે આ ઉપાય કરો તો તમારું જીવન, જો હંમેશા મુશ્કેલીઓથી ભરેલું હોય, તો પણ સુધરી જશે. આવી સ્થિતિમાં તમારે કાળા મરીના ઉપાયનો ચોક્કસપણે ઉપયોગ કરવો જોઈએ. કાળા મરીના કારણે પહેલો ઉપાય એ છે કે તેને તાત્કાલિક કરવાથી અસર દેખાય છે. બીજી વાત એ છે કે તે તમને છુપાયેલા દુશ્મનોથી મુક્ત કરે છે અને તમને ક્યારેય ખરાબ નજરથી પરેશાની નહીં થાય. તો ચાલો પહેલા વાત કરીએ 4 કાળા મરીના દાણાની. તમે તમારા ઘરે તેને ક્યાં પ્રગટાવવું જોઈએ અને આ નાના ઉપાયોને અનુસરીને તમે તમારા જીવનમાં કેવી રીતે વિકાસ કરી શકો છો અને મોટા દુશ્મનથી છુટકારો મેળવી શકો છો. તમારા છુપાયેલા દુશ્મનો પણ તમને કોઈ નુકસાન પહોંચાડી શકતા નથી. તેઓ શોધી કાઢાશે. તો જુઓ, ઘણા બધા લોકો છે જે જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ નજર હેઠળ હોય છે ત્યારે આ વાત જાણવી જરૂરી છે. જો કોઈ ખરાબ નજરમાં આવે છે તો તેના પૈસા પણ તેની નજરમાં પડતા હોય છે. એ થાય છે. તેના ઘરની ખુશી અને શાંતિ, સમૃદ્ધિ બધું ખરાબ નજરથી પ્રભાવિત થાય છે. હવે તમારું ઘર છે તો તમારે હંમેશા પહેલા ખરાબ નજરની ખામીઓ દૂર કરવી જ પડશે.
બસ આવું સમજો, નજરની ખામી થતાં જ તમે તમારા છુપાયેલા શત્રુઓનો નાશ કરશો. તેની નજરની અસર તાત્કાલિક સમાપ્ત થાય છે અને પછી તમારે જીવન સાથે આગળ વધવું જ પડે છે. મુશ્કેલીઓમાંથી પણ રાહત મળે છે. હવે યોજના શું છે? 4 કાળા મરીના દાણા જોઈએ. અહીં મારે તેને લેવું પડશે. આના 4 નાના દાણા લો. એક દાણો પણ તૂટવો ન જોઈએ. આ બાબત માટે તમારે સાવધાન રહેવું પડશે. કપૂરનો એક ટુકડો લો. હવે આ 4 કાળા મરીના દાણા તમારા ઘરના કોઈ પણ ખૂણામાં તેને કપૂર સાથે બાળી નાખો. શું તે ઠીક છે? કોઈ પણ ઓરડો તમે પસંદ કરો. એ રૂમમાં જાઓ. પછી તે 4 કાળા મરીના દાણા રૂમના ખૂણામાં રાખો અને તેને કપૂરથી બાળી નાખો. રાખ જે બને તે ઘરમાંથી બહાર ફેંકી દો. તમે કાળા મરીના દાણા કપૂર સાથે મિક્સ પણ કરી શકો છો. તમારા જીવનમાં ચમત્કાર થાય એવું બની શકે છે. તમે જોશો કે તમારા ઘરમાં અચાનક જે સમસ્યાઓ હતી, જેનાથી તમે પૈસાની ચિંતા કરતા હતા, પૈસા આવતા ન હતા, રોગો વધતા હતા અથવા કોઈ ઘરમાં હંમેશા બીમાર રહેતું હતું, તેનો સ્વભાવ ચીડિયો હોય છે અને ઘરમાં હંમેશા તકલીફ રહેતી હતી, એ બધું દૂર થઈ જશે અને જો ખરાબ નજર હશે તો એ પણ દૂર થઈ જશે. તેમજ તમારા છુપાયેલા દુશ્મનો તમને નુકસાન નહીં પહોંચાડી શકે, એમનો પ્રભાવ સમાપ્ત થાય છે. જ્યારે કાળી મરીને કપૂર સાથે ભેળવીને ઘરમાં 4 દાણા બળાવો છો, ત્યારે તમે જોઈ શકો છો કે કાળી વસ્તુઓ શનિદેવ સાથે જોડાયેલી છે. કાળી મરી. ચાલો હવે હું કહું કે ઉકેલ શું છે. સૌપ્રથમ, આ તરત અસર કરે છે. આ પગલાં ખૂબ જ ઝડપથી સફળ થાય છે. બીજી બાબત એ છે કે ઘરમાં નકારાત્મક ઉર્જા રહેતી નથી. જ્યારે તમે કાળી મરી ઉમેરીને ઘરમાં બળાવો છો, તો આ ઉપાય અજમાવો. પછી તમે જુઓ કે ઇવન જો તમારું સૌથી મોટું ગુપ્ત દુશ્મન હશે તો પણ તે ઘૂંટણીએ પડશે. ભલે એની નજર કેટલી ખરાબ હોય, ઘર અને પૈસા પર કોઈ અસર થતી નહીં. કેમ કે અહીં તમને સીધો શનિદેવનો આશીર્વાદ મળે છે. તો આ પહેલો ઉકેલ છે. હવે વાત કરીએ બીજા ઉકેલની, જે સોમવાર માટે છે. તમારે તમારા દિવસની શરૂઆત ફક્ત કાળી મરીથી કરવી જોઈએ. આ ઉપાય ખાસ કરીને તેઓ માટે છે જે કહે છે કે આપણા ઘરમાં ફક્ત ઉદાસી છે, ખુશી આવતી નથી, ઘરમાં પૈસા નથી આવતા, ઘરમાં રોગો વધી રહ્યા છે, લોકો સતત ચિંતા કરે છે, ખરું ને? તો જેઓ દરેક જગ્યાએ એવું કહે છે, આ કારણે જીવનમાં દુઃખ આવે છે. કોઈ જગ્યાથી સુખ નથી આવતું. ખાસ કરીને આવા લોકો માટે આ બીજો ઉકેલ લેવાનો છે, કાળી મરીનો. જો તમે પણ જીવનમાં સતત દુઃખો અને પીડાઓનો સામનો કરી રહ્યા છો, પૈસા હોવા છતાં સંતુષ્ટિ નથી, સફળતા હાથ નહીં લાગતી હોય, અને બધું હોવા છતાં ચિંતા, અસંતોષ અને આર્થિક અસુરક્ષા કાબૂમાં નથી આવતી, તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી ખાસ સોમવારની વિધિ વિશે, જે પાંજરા જેવી જિંદગીમાંથી મુક્તિ આપે છે અને તમે નિશ્ચિત પરિણામ અનુભવશો. પણ શરતે આ ઉપાય સંપૂર્ણ ભક્તિ, ગોપનીયતા અને સાવચેતી સાથે કરવો પડશે. વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી જરૂર લખો. શું કરવું? 5 કાળા મરીના દાણા લો. તમારા ઘરમાં કોઈ એવું સભ્ય છે જેમને સતત તકલીફ હોય, બીમાર હોય કે પૈસાની ઘાટ રહેતી હોય, તો આ ઉપાય તેને માટે વધુ અસરકારક છે. જો તે વ્યક્તિ ન કરી શકે તો તમે તેના બદલામાં પણ કરી શકો છો. વિધિ કેવી રીતે કરવી? આ વ્યક્તિ ઉપર તમારે 5 કાળા મરીના દાણા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 7 વખત ફેરવવા છે. યાદ રાખો, ઘડિયાળ જે રીતે ચાલે છે એ દિશામાં નહીં, તેનું ઉલટું ફરવું. એકદમ શાંતિથી અને અંતઃકરણપૂર્વક આ કરો. ત્યારબાદ શું કરવું?
એ 5 કાળા મરીના દાણા લઈને ચાલો જાઓ કોઈ એવા ચોરાસ સ્થળ ક્રોસરોડ્સ પર જ્યાં 4 રસ્તાઓ મળે છે. હવે તે દાણાઓમાંથી દરેક દિશામાં એક દાણો ફેંકો, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને 5મો દાણો આકાશ તરફ ફેંકી દો. શું ધ્યાનમાં રાખવું? રસ્તામાં કોઈની સાથે વાત નહીં કરો, પાછળ ફરીને જુઓ નહીં. આ ઉપાય તમે સાંજે કરો. ખાસ કરીને એવી વખતે જ્યારે આસપાસ લોકો ન હોય. કોઈને આ વિશે જણાવવું નહીં તો ઉપાયની અસર ઓછી થાય છે. પરિવારના 1-2 સભ્યો જાણતા હોય તો ચાલે, પણ બહારકાને નહીં કહો. આ એક પ્રાચીન ઉપાય છે જે બુદ્ધિ અને ભક્તિથી કરવો જોઈએ. એ તરત અસર કરે છે અને જીવનમાં શાંતિ, ધન પ્રાપ્તિ અને રોગ મુક્તિ તરફ લઈ જાય છે. પણ શરત એટલી જ કે તમે શ્રદ્ધા અને શિસ્તપૂર્વક કરો. અત્યારે તમે જે વિશેષ ઉપાય જાણ્યો તે માત્ર એક ધાર્મિક ક્રિયા નહીં, પણ એક શક્તિશાળી આત્મિક શસ્ત્ર છે જે તમારા જીવનમાંથી નકારાત્મકતા, દુર્ભાગ્ય અને છુપાયેલા દુશ્મનોને દૂર કરી શકે છે. યાદ રાખો, શ્રદ્ધા, શાંતિ અને ગોપનીયતા એ ઉપાયની આસલી ચાવી છે. જો તમે આ ઉપાયને સાચા મનથી, વિધિપૂર્વક અને વિશ્વાસ સાથે કરશો તો આપમેળે તમારા જીવનમાં આશ્ચર્યજનક બદલાવ આવવાનું શરૂ થઈ જશે. જ્યાં દુઃખ હતું ત્યાં શાંતિ થશે, જ્યાં તંગી હતી ત્યાં સમૃદ્ધિ આવી જશે. અને જ્યાં તમે તૂટેલા લાગતા હતા ત્યાં ફરીથી નવી આશાની શરૂઆત થશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી જરૂર લખો. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.